નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી પ્રકરણ નંબર 3 એમાં આજે આપણે મળીએ છીએ લેક્ચર નંબર 2 ની અંદર. આ લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીશું. લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરવાનું છે, બ્લેક થઈ જશે અને બાજુમાં બેલ બટન જે છે એને સ્પર્શ કરશો એટલે ઓલ ટાઈપ કરવાનું છે, તો આ પ્રમાણે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થશે. આજે મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કે જેને સૌપ્રથમ બનાવ્યું. સૌપ્રથમ જે વાત કરી મેન્ડેલિફનું એ વખતે કહે છે કે નોબલ ગેસીસ એટલે શૂન્ય સમૂહની શોધ નહોતી થઈ, નિષ્ક્રિય સમૂહો શોધાયા નહોતા, સમૂહના તત્વો શોધાયેલા નહોતા, હિલિયમ, નિયોન, આર્ગોન એ બધાની શોધ થઈ ન હતી. એ વખતે એને અહીંયા કોઈ સમૂહ બતાવ્યો નહોતો. બુકની અંદર જે બતાવ્યું છે અહીંયા લખ્યું છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, એ એડિટેડ છે એટલે એડ કરેલા છે બધા. જેમ જેમ સમય ગયો એમ એની અંદર જેટલા સુધારા વધારા થતા ગયા એ બધા એને ઉમેરાતા ગયા અને છેલ્લું અત્યારે જે બન્યું છે એ આધુનિક આવર્ત કોષ્ટક છે. બરાબર છે. ત્યાર પછી વૈજ્ઞાનિક આવ્યો તો સ્કોટ નામના વૈજ્ઞાનિકોએ નિષ્ક્રિય વાયુની શોધ કરી હતી અને એને નોબેલ પારિતોષિક મળ્યું હતું. મેન્ડેલિફને એ વખત નહોતું મળ્યું, પણ મેન્ડેલિફને એક બહુ સિદ્ધિ મળી. કઈ સિદ્ધિ મળી કે એના નામ ઉપર એક તત્વ મૂકવામાં આવ્યું આવર્ત કોષ્ટકમાં 101 નંબરનું મેન્ડેલિફિયમ. બરાબર, એ પ્રાઉડ કહેવાય એના માટે. 101 નંબરનું તત્વ જોજો આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફિયમ છે અને એનું નામકરણ આપણે આગામી લેક્ચરમાં સમજવાના છીએ. બીજું, મેન્ડેલિફના નામ ઉપર રશિયાની અંદર ઘણી જગ્યાએ એની પોતાની યુનિવર્સિટીની અંદર રિસર્ચ સેન્ટરો છે, એના નામે ચાલે છે અને કેટલાય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બધી હિસ્ટ્રી કંઈ પરીક્ષામાં પૂછાવાની નથી. આ હું જેટલું જાણું છું એટલું કહું છું. બરાબર. તો પહેલી બાબત, હવે પરીક્ષામાં જે પૂછાવાનું છે આ મેન્ડેલિફનો આવર્તનો નિયમ સમજાવો. તો આવર્તનો નિયમ પહેલું મિત્રો એને એમ કહ્યું કે આવર્તનો નિયમ પરમાણુ ભારને આધારે એમ કહ્યું કે પરમાણુ ભાર વધશે એને તત્વોને શું કર્યું? પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એને એમ કહ્યું તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. હવે આવર્તનીય વિધેય એટલે શું? કે પરમાણુ ભાર ઉપર આધાર રાખે એને આવર્તનીય વિધેય કહેવાય. તમે મેથ્સમાં ભણો છો, દાખલા તરીકે હું એમ કહું ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ એફ આવું છે એક્સ વાય બરાબર ફંક્શન ઓફ એક્સ. આનો મતલબ શું? વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ એક્સ. ફંક્શન એટલે વિધેય, એક્સનું વિધેય છે એટલે કે વાય એક્સ ઉપર આધાર રાખે છે. આ ગણિત. તો એવું કહેવાય કે આ જે તત્વોના ગુણધર્મો જે છે, કયા કયા ગુણધર્મો? એની ઘનતા છે, એની ત્રિજ્યા છે, વિદ્યુત ઋણતા છે, આયનીકરણ ઉર્જા છે, એ બધા કોના ઉપર આધાર રાખે છે ભાઈ? પરમાણુ ભાર ઉપર આધાર રાખે છે. માટે એને શું કહેવાય? આવર્તનીય છે એવું કહી શકાય. તો તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે. એટલે જેમ પરમાણુ ક્રમાંક બદલાશે એમ એના ગુણધર્મો કાં તો વધી પણ શકે, કાં તો ઘટી પણ શકે, કાં તો સરખા પણ રહી શકે. 3 શક્યતાઓ છે ગાડી. બરાબર. તો આ થઈ ગયો શરૂઆતમાં જે મેન્ડેલિફે આપણને આવર્ત કોષ્ટક આપ્યું હતું એનો નિયમ થઈ ગયો. તો આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો છે. આ જે શરૂઆતમાં એની વિશેષતા કઈ હતી કે શરૂઆતમાં કે 63 તત્વો શોધાયા હતા અને 63 એની અંદર સમાવેશ કરી દીધો હતો. તો એ વખત એનો વટ પડી ગયો હતો કે ભાઈ મેન્ડેલિફે બહુ ખૂબ સારું કાર્ય કરેલું છે. બરાબર. તો એને શું કર્યું કે એને આડી લીટીઓ બતાવી. જુઓ 1 2 3 4 5 6 7 આ આડી જે હરોળો બતાવી, આડી હરોળો એને નામ આપ્યું આવર્ત. ધ્યાનમાં રાખજો, હવે શરૂઆત થાય છે. આડું જે આપે આડી લાઈનો શું કહેવાય? આવર્ત. અને ઇંગ્લિશમાં કહે છે ને પીરિયડ. કયો શબ્દ વપરાય છે ને? આવર્ત અને પીરિયડ. કેટલા આવર્ત કરે એને? 7 આવર્ત. ધ્યાનમાં રાખજો, આવર્તો કેટલા છે મિત્રો? 7. હવે એને આ જે ઊભી લીટીઓ બતાવી એને કોલમ કહેવાય. કોલમ શું કહેવાય એને? કોલમ, સ્તંભ કહેવાય. અને અંગ્રેજીમાં એને કહેવાય ગ્રુપ. શું કહીશું મિત્રો? એને ગ્રુપ. કેટલા ગ્રુપ બનાવ્યા એને? 8. આ 1 2 3 4 5 6 7 અને 8. અને એ ગ્રુપની અંદર એને 2 ભાગ પાડ્યા, એ અને બી. જોજો દરેક જગ્યાએ એ અને બી, એ અને બી. દરેક જગ્યાએ આવું આપ્યું. બી આ બાજુ લખેલા છે મેં, એ આ બાજુ લખેલા છે. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. તો હવે ક્લિયર થઈ ગયું. આડા હોય આવર્ત કહેવાય. કેટલા યાદ રાખવાના? 7. અને ઊભા હોય શું કહેવાય? ગ્રુપ કહેવાય, સમૂહ કહેવાય, સ્તંભ કહેવાય. તો 8 આ પ્રમાણે એને બતાવી દીધા. ત્યાર પછી એને એમ કહ્યું કે આ જે છે ને આ બધાના પેટા સમૂહો કહેવાય. આ પેટા સમૂહો એટલે શું? એ તત્વોના ગુણધર્મો સમાન આવતા હતા ને એટલે એને પેટા સમૂહમાં મૂકી દીધા. ભાઈ સરખા ગુણધર્મોવાળાને શું કર્યા? એને સરખા
આ એક જ સમૂહમાં મૂકી દીધા। હવે આ બધા નામ જે છે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, હું તમને શોર્ટ ટ્રીક આપીશ। જો આજના લેક્ચરમાં સમય મળશે તો આજથી શરૂઆત કરીશ, કાં તો આવતા લેક્ચરમાં કરીશ, તમને 8 સમૂહ તૈયાર કરી દઈશ, બરાબર છે। તો પહેલા સમૂહની અંદર હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ મૂક્યું। કોપર જે છે આ કોપર એ બી વિભાગનું છે, કોપર અને સિલ્વર એને અહીંયા મૂક્યું। જો ઝિંક અને કેડમિયમ, મર્ક્યુરી આ બી વિભાગમાં મૂક્યા। તો દરેક જગ્યાએ આવા તત્વો એને મૂકવાની શરૂઆત કરી। હવે મેન્ડેલિફની એક બીજી વિશેષતા એવી હતી કે એનું આવર્ત કોષ્ટક બહુ જ સારું ગણાયું, કારણ કે એ વખતે શું કર્યું, એને જે તત્વો શોધાયા નહોતા એની પણ આગાહી કરી કે ભાઈ આ તત્વ આવું હોઈ શકે છે। દાખલા તરીકે હું એમ કહું કે આ બોરોન છે, ત્રીજો સમૂહ, આ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમના પરમાણુ ભાર કરતાં એ વખત અહીંયા તત્વ નહોતું કોઈ, એક ઇન્ડિયમ, આ ઇન્ડિયમ એનો પરમાણુ ભાર વધારે છે, તો એને એવી આગાહી કરી કે અહીંયા કોઈ તત્વ હોવું જોઈએ, ભવિષ્યમાં શોધાશે અને આવા જ ગુણધર્મોવાળી, એના ગુણધર્મો પણ એને આગાહી કર્યા, ભાઈ આવા જ ગુણધર્મો હોવા જોઈએ। તો એના માટે એને આ સ્થાન જે છે ને એ ખાલી રાખ્યા। કોના નીચે ખાલી રાખે ધ્યાનમાં રાખજો, એલ્યુમિનિયમના નીચે। આ જે એલ્યુમિનિયમના નીચે એક સ્થાન ખાલી રાખ્યું ત્રીજા સમૂહમાં, અને ચોથા સમૂહમાં સિલિકોનના નીચે એને સ્થાન ખાલી રાખ્યું અને એનું વિશિષ્ટ નામ આપ્યું। ચલો આની અંદર જે આપ્યું એલ્યુમિનિયમના જે અહીંયા નીચે રાખ્યું, એલ્યુમિનિયમ એના નીચે જે રાખ્યું ખાલી સ્થાન એને કહેવામાં આવે છે એકા એલ્યુમિનિયમ। શું કહ્યું એને? એકા એલ્યુમિનિયમ। ક્લિયર? પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, એલ્યુમિનિયમના નીચે જે નામ આપ્યું એને, જે તત્વનું સ્થાન ખાલી રાખ્યું હતું એનું નામ શું છે? એકા એલ્યુમિનિયમ। અને સિલિકોનના નીચે જે રાખ્યું એને કહેવાય એકા સિલિકોન। શબ્દ યાદ રાખજો। શું કહીશું એને? એકા સિલિકોન। હવે પ્રશ્ન એ થાય સાહેબ એકા એટલે શું? તો એકા એ સંસ્કૃત વર્ડ છે, ફરી વાર એકવાર કહીએ ને એકા એટલે એકવાર એમ, તો એને સંસ્કૃત શબ્દ ક્યાંથી યાદ આવ્યો? તો મેન્ડેલિફની હિસ્ટ્રી મેં વાંચેલી છે। મેન્ડેલિફના એક મિત્ર હતા, એ સંસ્કૃતના તજજ્ઞ હતા અને એ પણ કંઈક કવિતાઓ બનાવે, કંઈ લેખ લખે, તો અમુક લેખ લખેલો હશે અને આ મેન્ડેલિફને કંઈક મળતો આવતો હશે ને ટેબલને, એટલે મિત્રતા હતી અને એના ઉપરથી શબ્દ ઉઠાયો છે, સંસ્કૃત શબ્દ છે મિત્રો। એકા એટલે ફરી એકવાર, બરાબર। આ તો આને સ્થાન ખાલી રાખ્યું, પછી જે તત્વ શોધાયું ને, તો એલ્યુમિનિયમના નીચે જે સ્થાન ખાલી રાખ્યું હતું અહીંયા તત્વ શોધાયું ગેલિયમ। શબ્દ યાદ રાખજો, GA। પ્રશ્ન પૂછાય છે એકા એલ્યુમિનિયમને શું કહેવામાં આવે છે? ભાઈ એનું નામ આ ગેલિયમ આવ્યું, કારણ કે એ જે સ્થાન ખાલી રાખ્યું હતું એના વિશેની જે આગાહી કરી હતી, તત્વ શોધાયું એ બિલકુલ સરખું જ હતું, એટલે એની આગાહી કેવી પડી? સાચી પડી ગઈ, બરાબર। એટલે આ એની એક જોરદાર વિશિષ્ટતા હતી। ત્યાર પછી સિલિકોનના નીચે જે નામ આવ્યું ખાલી સ્થાન, એકા સિલિકોનને શું કહે છે? તો એને કહેવાય જર્મેનિયમ। શું કહેવામાં આવે છે મિત્રો? આ જર્મેનિયમ। આ બે પ્રશ્નો ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે। ચલો કયા સમૂહમાં આવી વાત થઈ? ત્રીજા સમૂહમાં। કયા તત્વના નીચે આવું થયું? એલ્યુમિનિયમના નીચે। કયું સ્થાન ખાલી રાખ્યું, નામ શું આપ્યું એને? એકા એલ્યુમિનિયમ। પછી એ તત્વ કયું શોધાયું? ગેલિયમ, બરાબર। ત્યાર પછી ચોથો સમૂહ આવ્યો। ચોથા સમૂહમાં કોના નીચે ખાલી સ્થાન રાખ્યું? સિલિકોનના નીચે રાખ્યું। એનું શું નામ આપ્યું? એકા સિલિકોન। પછી તત્વનું નામ શું અપાયું? નવું શોધાયું ત્યારે જર્મેનિયમ। આ એકદમ સરળ, બરાબર છે। તો આ એલ્યુમિનિયમ અને આ થઈ ગયું જે નામ આપ્યું એકા એલ્યુમિનિયમ, અને આ થઈ ગયું ગેલિયમ। હવે આટલું બધી એની વિશિષ્ટતાઓ હતી કે જેમ પરમાણુ ભાર વધે એમ એની આવર્તનીયતામાં ફેરફાર થતો હતો, એની બહુ વિશિષ્ટતા હતી। ત્યાર પછી એને વણ શોધાયેલા તત્વોની આગાહી કરી, એ બધા એના શું કહેવાય? સફળતાઓ હતી, પણ કેટલીક નિષ્ફળતાઓ પણ હતી। કોઈ પણ માણસ વર્ક કરે તો મોટાભાગે તો બધું સારું વર્ક હોય, પણ ક્યાંક કેટલીને ક્ષતિઓ પણ રહી જતી હોય, અને માણસ માત્ર છે, ભૂલને પાત્ર છે, બરાબર। એટલે એ પણ થોડું એનું નિષ્ફળ થયું આઈડિયા મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક। તો કયા કયા કારણસર નિષ્ફળ થયું એ પણ થોડીક માહિતી આપી દઉં। ભાઈ જે તત્વો સમાન નહોતા, ભાઈ આ પોટેશિયમ અને કોપરને કોઈ લાગતું વળગતું નથી, તો એ કહે છે એક સમૂહમાં મૂક્યા, આ એક એની ક્ષતિના કારણ આવી ગયું। એ પ્રમાણે રૂબિડિયમ અને આ સિલ્વર, એ જ પ્રમાણે સ્ટ્રોન્સિયમ અને કેડમિયમ, આ તત્વોના નામ તમને નવા લાગશે, પણ જ્યારે હું ટ્રીક આપીશ, તૈયાર કરાવી દઈશ, એટલે પછી આખું આવર્ત કોષ્ટક કેવું લાગશે મિત્રો? તમને એકદમ ઇઝી લાગશે। કેલ્શિયમની બાજુમાં ઝિંક આપ્યું। આ બધા સરખા ન હોવા છતાં કે છે એને એક સમૂહમાં એને ગોઠવી દીધા। પછી આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમની બાજુમાં કોણ ગોઠવ્યું? એને કોપર અને એજી।
કેટલીક વખત એવું બન્યું કે સમાન તત્વો હતા છતાં એને દૂર કરી દીધા. આપણે એમ કહીએ છીએ કે ગોલ્ડ એટલે સોનું, પ્લેટિનમ આ બધી મૃદુ ધાતુઓ છે, નિષ્ક્રિય ધાતુઓ છે, તો એને ગોલ્ડને અહીંયા રાખ્યું, આવી રહ્યું સાતમા આવર્તમાં આવી રહ્યો પહેલો સમૂહ, અને પ્લેટિનમને અહીંયા મૂકી દીધું, પ્લેટિનમને અહીંયા મૂકી દીધું, બરાબર. તો એને અલગ કરી દીધા, તો બરાબર એની ક્ષતિ છે મિત્રો આ બધી. ત્યાર પછી એને કહ્યું બીજું સમસ્થાનિકો. હાઇડ્રોજનના આપણને ખબર છે 3 સમસ્થાનિકો છે, તો સમસ્થાનિકો મૂકવામાં પણ એ ક્ષતિમાં આવ્યું એનું, કારણ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો બતાવો કયા કયા છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો આપણને ખબર છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો કયા કયા છે? એક પ્રોટિયમ, એક ડ્યુટેરિયમ અને બીજો કયો આપણે ટ્રિટિયમ છે. દાખલા તરીકે આ ટ્રિટિયમ લઈએ, દાખલા તરીકે આપણે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. આ પહેલો પ્રોટિયમ, ડી એટલે 1 2 આપણે બીજા ચેપ્ટરમાં ભણેલા છે. આ ડ્યુટેરિયમ અને ટી એટલે 1 2 3 ટ્રિટિયમ, બરાબર. તો આનો પરમાણુ ભાર કેટલો છે? 1. આનો કેટલો છે? આનો 2 છે. કેટલો છે? આનો 2 છે. તો 1. હા, આનો કેટલો છે? 3. તો પરમાણુ ભાર વધે તો અહીંયા તમારે મૂકવા પડે, H1 અહીં મૂકવો પડે, અહીંયા 2 મૂકવો પડે, H અહીંયા 3 મૂકવો પડે, પણ એને એવું કશું કરેલું નથી. પરમાણુ ભારને ચડતા ક્રમમાં હાઇડ્રોજન માટે સમસ્થાનિકોને આવી એની વિશેષતા કોઈ આપી નથી, એના કારણે પણ એ પોતે નિષ્ફળ બન્યો છે. ઓક્સિજનની વાત કરીએ, છઠ્ઠા સમૂહમાં ઓક્સિજન આવશે, બરાબર. તો ઓક્સિજન અહીંયા આવે તો ઓક્સિજનના પણ ઘણા સમસ્થાનિકો છે, 2. ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. આ ત્રણેયના પરમાણુ ભાર મિત્રો જુદા છે, તો એને ત્રણેયને અલગ બતાવવા પડે, એ પણ બતાવ્યા નથી. તો આ બધી એની મર્યાદાઓ છે. બીજી બાબત કઈ, હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન આજે પણ ચર્ચાસ્પદ જ છે. હજી સુધી એ ક્લિયર થયું નથી. એ વખતે પણ ક્લિયર નહોતું. ભાઈ હાઇડ્રોજન જે છે ને એને એક બીજી એવી વાત કરી, એક વિશેષતામાં કહું, આ તો મર્યાદા હતી. વિશેષતામાં શું કર્યું, એને સમૂહને એવી રીતે ગોઠવ્યા કે પહેલો સમૂહ છે ને તો બધાની સંયોજકતા કેટલી આવે? આ +1 જ આવે. જુઓ, એ જ પ્રમાણે બધાની 1, બરાબર. રૂબીની આ સીઝિયમ છે, આ બધાની 1. પછી બીજો સમૂહ છે તો બધા કેવા આવે? આ +2 વાળા, આ +2 વાળા. એવી રીતે સરસ રીતે ગોઠવણી કરી છે કે એના સંયોજકતાના ઇલેક્ટ્રોન બધામાં સરખા આવે. ચલો, પહેલામાં કેટલો આવે? આ +1, બીજામાં કેટલો આવે? +2, ત્રીજામાં કેટલો આવે? +3, ચોથામાં કેટલો આવે? +4, પાંચમામાં કેટલો આવે? 8માંથી 5 બાદ કરી દેવાના. કેટલા બાદ કરવાના? 5. તો આ કેટલો આવ્યો? 3. આ 5. 8માંથી 5 જાય તો 3, 8માંથી 6 જાય તો 2, 8માંથી 7 જાય તો 1. અને શૂન્ય સમૂહ એ વખત શોધાયો પણ નહોતો અને એની કોઈ વાત કરી નહોતી મિત્રો. તો આ પ્રમાણે એને એક આ વિશેષતા બતાવી કે ભાઈ એની સંયોજકતાઓને સમૂહ પ્રમાણે ગોઠવી. પહેલો સમૂહ એટલે +1 જ, બીજો સમૂહ એટલે +2 જ. આવર્ત કોષ્ટક મિત્રો શા માટે બહુ જ અગત્યનું છે? કારણ કે આના પછી ચેપ્ટર આવશે રાસાયણિક બંધન. જો આ ચેપ્ટર તમારે પાકું નહીં આવડે, તત્વોના નામ નહીં આવડે, સંયોજકતા નહીં આવડે, તો એની અંદર આપણને તકલીફ પડશે. તો આપણે એક વસ્તુ આની અંદર એક વસ્તુ આપણે ડિટેલમાં સમજવાની છે, તો આગળના જે બધા ચેપ્ટર છે એ બધા આપણને આવડી જશે, બરાબર. પછી હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનની વેલેન્સી કેટલી છે ભાઈ? +1 છે. હાઇડ્રોજન આ +1 છે. હાઇડ્રોજન, હવે એક બીજી બાબત કહ્યું, હાઇડ્રોજન +1 ઇલેક્ટ્રોન આપવાની પણ વૃત્તિ ધરાવે અને કે હાઇડ્રોજન તો 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની પણ વૃત્તિ ધરાવે છે. તો એ 7મા સમૂહમાં પણ અહીંયા પણ ગોઠવી શકાય એને. આ હાઇડ્રોજન અહીંયા પણ આવે. બીજું, આ બાજુ જેટલા છે બધા ધાતુ તત્વો છે, આ બાજુ બધા અધાતુ તત્વો છે. હાઇડ્રોજન અધાતુ છે તો વાસ્તવમાં અહીંયા આવવો જોઈએ, એને અહીંયા મૂકેલો છે, એ પણ ક્ષતિ છે. અહીંયા જેટલા તત્વો દેખાય છે તમને, આ બધા અહીંયા જુઓ, લિથિયમ, આ બધા આ ધાતુ તત્વો છે. તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ અધાતુ ગુણ વધે છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. અધાતુ ગુણ વધે અને ધાતુ ગુણ ઘટે. આનો સૌથી વધારે ધાતુ ગુણ, પછી ઘટો બોરોન, પછી કાર્બન, પછી અધાતુ આવ્યું. તો ખાસ યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ તેમ ધાતુ ગુણ ઘટે છે અને અધાતુ ગુણ વધે છે. આ બાબતો આપણે ક્લિયર કરવાના છે બધી જ, પણ આજે શરૂઆતની વાત કરી એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો ક્લિયર થઈ ગયું. હાઇડ્રોજનનું આજે પણ આવર્ત કોષ્ટકમાં સ્થાન કેવું છે? વિવાદાસ્પદ છે. આજે આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ હજુ ચોક્કસ કરી શકાયું નથી. તો આ મિત્રો થઈ ગયું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. એના મેં ફાયદા પણ બતાવ્યા, એના ગેરફાયદા પણ બતાવ્યા, શા માટે નિષ્ફળ થયું. ત્યાર પછી આવ્યો વૈજ્ઞાનિક સ્કોટ, અને સ્કોટે નિષ્ક્રિય સમૂહની શોધ કરી અને પછી નિષ્ક્રિય સમૂહ આવર્ત કોષ્ટકની અંદર જોડાઈ ગયા.
અને પછી ધીમે ધીમે નવા તત્વો આવ્યા, એની અંદર સુધારા થતા ગયા. અત્યારે જે બન્યું છે મિત્રો એ આધુનિક આવર્ત કોષ્ટક છે. અને ત્યાર પછી પ્રશ્ન પૂછાય, ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયાનો સિદ્ધાંત કયો? તો આધુનિક આવર્તના કોષ્ટકના પહેલાં હેનરી મોસ્લે પણ આવશે. કોણ આવશે? હેનરી મોસ્લેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે આધુનિક કોષ્ટક તરફ જવાના છીએ. તો આ મિત્રો એની હિસ્ટ્રી થઈ. બરાબર છે? એટલે આટલું નોંધી લો, પછી આપણે આગળ વધીએ છીએ. મિત્રો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું શરૂઆતમાં એ પરમાણુ ભારને આધારે બનાવ્યું, એને ચડતા ક્રમમાં ગોઠવીને બનાવ્યું. એ વખતે જે તત્વો હતા એને તત્વોના આંતરિક બંધારણ વિશે એને કોઈ માહિતી નથી. એ વખતે કોઈપણ તત્વની લાક્ષણિકતા એ એની ફ્રીક્વન્સી, એની આવૃત્તિ ગણાતી. ક્ષ કિરણ, એક્સરે શું કહીએ છીએ? કોઈપણ તત્વ ઉપર કહે છે એની અંદર ઉત્સર્જિત થતા જે ક્ષ કિરણો જે છે એના ઉપરથી, એ વેવની આવૃત્તિ ઉપરથી ખબર પડે આ તત્વની ભૌતિક ગુણધર્મો કેવા છે. તો એ તત્વોની ફ્રીક્વન્સીને કહેવામાં આવે છે. એ વાત કોણે કરી? હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે વાત કરી. હેનરી મોસ્લેએ શું કહ્યું કે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, આવૃત્તિ એનું વર્ગમૂળ, વર્ગમૂળ એટલે ન્યૂનું વર્ગમૂળ. બરાબર? આવૃત્તિ એ શું છે? કોઈપણ તત્વની એક વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે ગણવામાં આવતી. તો મેં અહીં લખ્યું આવૃત્તિ, અને આવૃત્તિનું એનું વર્ગમૂળ લીધું અને આવૃત્તિ કહે છે એ ઝેડ, આવૃત્તિ વિરુદ્ધ ઝેડનો એને પરમાણુ ક્રમાંકની વાત કરી કે ભાઈ એને સમપ્રમાણમાં અથવા એના વિશિષ્ટ એને આલેખ દોર્યો, એના વિરુદ્ધ આલેખ દોર્યો. એને કોના વિરુદ્ધ આલેખ દોર્યો? પરમાણુ ક્રમાંક. કે એમ કહ્યું કે વાસ્તવમાં આના ગુણધર્મો પરમાણુ ભાર નહીં પરંતુ પરમાણુ ક્રમાંકને મળતા આવવા જોઈએ. કારણ કે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા બતાવે છે, કેન્દ્રીય ધન વીજભાર બતાવે છે. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુની અંદર. તો એ બધી બાબત કોને કરી? હેનરી મોસ્લેએ વાત કરી. હેનરી મોસ્લેએ એમ કહ્યું કે ભાઈ પરમાણુ ક્રમાંકને એક વાસ્તવમાં આવર્તનીય હોવા જોઈએ, પરમાણુ ભારને આવર્તનીય હોવા જોઈએ નહીં. અને એને માટે એને બે આલેખ દોર્યા, આવૃત્તિ વિરુદ્ધ એને પરમાણુ ક્રમાંક. આ પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. તો આ જે આલેખ દોર્યો એ એના આલેખ જે છે આ આવૃત્તિ અને આ ઝેડ, એ આને આલેખ કંઈક સીધો મળ્યો. જ્યારે એને આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભાર લીધો કે જે મેન્ડેલીફે વાત કરી હતી, તો એને આવો આલેખ ન મળ્યો, સીધી રેખાવાળો આલેખ ન મળ્યો. પછી એને એવું નક્કી કર્યું કે આવર્તનીય ગુણધર્મો જે છે કોઈપણ તત્વના એ પરમાણુ ભારને આધારે નહીં પરંતુ પરમાણુ ક્રમાંકને આધારે હોય છે. અને ત્યાર પછી એના આવર્તના નિયમમાં શું કરવામાં આવ્યો? સુધારો કરવામાં આવ્યો. તો પછી હવે નવો બની ગયો. પેલું તો જૂનું આવર્ત કોષ્ટક હતું. હવે શું નામ આપ્યું? આધુનિક આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ એને આપ્યું. એને વિસ્તૃત સ્વરૂપ પણ કહેવામાં આવે છે, લોંગ ફોર્મ ઓફ પિરિયોડિક ટેબલ. એમાં ફક્ત એક વૈજ્ઞાનિકનો ફાળો નહોતો, ઘણા બધા વૈજ્ઞાનિકે ફાળો આપીને એ આધુનિક આવર્ત કોષ્ટક વિસ્તૃત સ્વરૂપે બનાવ્યું છે મિત્રો. એમાં ઘણા બધા, દાખલા કે મેન્ડેલીફનો ફાળો છે, નીલ્સ બોરનો ફાળો છે, હેનરી મોસ્લેનો ફાળો છે, જુદા જુદા સ્કોટનો ફાળો છે. આ બધા વૈજ્ઞાનિકોનો ફાળો એની અંદર છે. અને એડિશન કરીને કયું નામ આપ્યું? એને એક વિસ્તૃત સ્વરૂપ આપ્યું. એને આપણે શું કહીએ છીએ? આધુનિક આવર્ત કોષ્ટક. તો પછી પ્રશ્ન પૂછાય કે આધુનિક આવર્ત કોષ્ટકના પાયાનો સિદ્ધાંત કયો? તો એમાં થોડોક એનો આધુનિક આવર્તનો નિયમ કયો? તો એને થોડોક જ ફેરફાર કર્યો કે જે પહેલાં મેન્ડેલીફે આપ્યો હતો એમાં થોડોક ફેરફાર કરી દઈએ. તો કેવો નિયમ આપ્યો? ચેક કરીએ આપણે. આધુનિક આવર્તનો નિયમ છે એને કહેવામાં આવે છે આધુનિક. શબ્દ યાદ રાખજો. મોડર્ન એટલે કહે છે મોડર્ન પિરિયોડિક ટેબલ, આધુનિક કહેવાય. આધુનિક આવર્તનો નિયમ. એને શું કહ્યું? આવર્તનો નિયમ. પહેલાંના જેવું જ છે. તત્વોના ગુણધર્મો. કયા કયા ગુણધર્મો હોઈ શકે? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. તત્વોના ગુણધર્મો, એટલે તેમના તત્વોના પરમાણવીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
પેલા નિયમની અંદર માત્ર શું ફરક કરવાનો છે તમારે? પરમાણુ ભારની જગ્યાએ ફક્ત પરમાણુ ક્રમાંક જ લખવાનો છે. બીજા બધા શબ્દો કેવા રાખવાના છે મિત્રો? એના એ જ રાખવાના છે. એટલે બંને નિયમ થઈ ગયા, એક જૂનો નિયમ અને આધુનિક આવર્ત કોષ્ટકના પાયાનો સિદ્ધાંત થઈ ગયો. પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં એને જે પેટા સમૂહ આપ્યા હતા ને એ બી એ બધાને ડિલીટ કરી નાખ્યા IUPAC નોમ પ્રમાણે. અને પછી શું કર્યું? એને એક સળંગ નંબર આપી દીધા 1 થી 18. એક સમૂહ કેટલા છે? ટોટલ વચ્ચે 10 લેવાના છે. તો આખું આધુનિક આવર્ત કોષ્ટક બનાવીશ તો આપણે ટોટલ સમૂહ કેટલા લઈશું મિત્રો? આપણે 18 લઈશું. હવે દરેક સમૂહમાં કેટલા તત્વો છે બધી જ બાબતો ડિટેલમાં ધીમે ધીમે આપણે કામ કરતા જઈશું. આજે હું ફક્ત જેટલા સમૂહ તમારે તૈયાર કરાવડાવું, નામ આપું, સૂત્ર આપું, એ પ્રમાણે તમારે 2 દિવસમાં કે 3 દિવસમાં આ નામ તૈયાર કરી દેવાના. જો નામ તૈયાર કરી દેશો તો પછી મને આવર્ત કોષ્ટક આખું સમજાવવામાં બિલકુલ સરળતા રહેશે. કારણ કે એ વખત દોરું તમને નામ જ ના આવડતા હોય તો મજા ના આવે. તો ધીમે ધીમે પહેલાં શું કરીએ? આપણે બધા સમૂહોના નામ તૈયાર કરી દઈએ. તો પહેલો જે સમૂહ છે, ફર્સ્ટ સમૂહ કહેવામાં આવે છે, ને આવર્ત કોષ્ટકમાં આપણે જે પહેલો સમૂહ લેવાના છીએ એને આલ્કલી સમૂહ કહે છે. આવર્ત કોષ્ટક પછી ડ્રો કરીશ થોડું પહેલાં કમ્પ્લીટ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આપણે, પણ બધાના સમૂહના નામ તૈયાર કરી દઈએ. જો પહેલો છે સમૂહ, આ પ્રમાણે આવર્ત કોષ્ટક તમે જોશો, આ પ્રમાણે આવર્ત કોષ્ટક આજે સંપૂર્ણ નહીં થાય, જેટલું થાય એટલું આપણે કરીએ છીએ, બાકીનું બીજા લેક્ચરમાં કરીશું. બરાબર? અહીંયાથી પહેલો હાઇડ્રોજન આવે, આનું સ્થાન ચર્ચાસ્પદ છે પણ કહી દઉં. આ લિથિયમ છે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને આ ફ્રાન્સિયમ. આ બધા તત્વોના હું નામ લખી દઈશ. એટલે તમને હાઇડ્રોજન તો આવડે, ના લખીએ તો ચાલે. આને કહેવાય લિથિયમ, આને કહેવાય સોડિયમ. એને શા માટે સોડિયમ કહ્યું? એને લખેલો છે ને ભાઈ નાઇટ્રમ, એનું લેટિન નામ છે. પોટેશિયમનો પી આવો છે, કેમ કે લખ્યો? કેલિયમ એનું લેટિન નામ છે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણે એક એક સમૂહની ચર્ચા કરતા જઈએ એટલે તમારા મગજમાં એકદમ ક્લિયર થાય. પહેલો છે હાઇડ્રોજન. આ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક યાદ રાખવાની પણ શોર્ટ ટ્રીક બતાવી દઉં છું. આનો પરમાણુ ક્રમાંક 1 છે. તમારે આટલું યાદ રાખવાનો ક્રમ 2, 8, 8, 18, 18, 32. શું યાદ રાખવાનું મિત્રો? 2, 8, 8, 18, 18, 32. એ શું છે બધું સમજાવીશ. અત્યારે હાલ યાદ રાખો 2. અત્યારે હાલ કઈ પોઝિશનમાં છે? અહીંયા 1, એટલે આ પોઝિશનમાં છે. ચલો આમાં તમે કેટલા ઉમેરવાના છે? 1માં તમે હાલ 2 ઉમેરો, 1માં 2 ઉમેરો તો 1 + 2 કેટલા થાય? 3. 3માં 8 ઉમેરો કેટલા થાય? 11. 11માં 8 ઉમેરો 19. 19માં કેટલા ઉમેરો? 18. 19 ને 8, 18 કેટલા થાય? 37. પાછા 18 ઉમેરો કેટલા થાય? 55. પાછા 32 ઉમેરો આ 27. પરમાણુ ક્રમાંક ગોખવા જ ના પડે, ખાલી પહેલાંનો નંબર આવડે પછી 2, 8, 8, 18, 18, 32 કરી દો એટલે તમારે પરમાણુ ક્રમાંક બધા યાદ રહી જાય. પહેલાંનો 1 આવ્યો, પછી 3 આવ્યો, પછી 11 આવ્યો, પછી ખ્યાલ આવ્યો ને 19 આવ્યો, 37 આવ્યો, 55 આવ્યો ને 87 આવ્યો. હવે આનું સૂત્ર યાદ રાખવાનું છે. ભાઈ આ કેવી રીતે યાદ રહેશે? તો આટલું યાદ રાખો તમે. અહીંયા હું લખું છું, અહીંયા હલવો શબ્દ યાદ રાખવાનો. હલવો ભાવે છે ને બધાને? હલવો, ગાજરનો હલવો હોય, દૂધીનો હલવો હોય, બરાબર છે? હલવો હોય એટલે હાઇડ્રોજન અને લ એટલે લિથિયમ. હલવો નાખે, ના એટલે એને, ના એટલે એને, ખ કે, ખનો સ્પેલિંગ શું થાય? કે. તો નાખે, હલવો નાખે. રૂસીફા, શું યાદ રાખવાનું છે તમારે? રૂસીફા, એક બેનનું નામ છે રૂસીફા. હલવો નાખે રૂસીફા. યાદ રહ્યું બધાને? બોલો, હલવો નાખે રૂસીફા. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આટલી વસ્તુ થઈ ગઈ. પરમાણુ ક્રમાંક પણ તૈયાર થઈ ગયા, એની સંજ્ઞાઓ પણ તૈયાર થઈ ગઈ, એના નામ પણ તૈયાર થઈ ગયા, સાથે ઇલેક્ટ્રોન રચના પણ તમને શોર્ટમાં સમજાવી દઉં છું. બરાબર? એ પહેલાં મેં તમને અગાઉના લેક્ચરમાં એક સમૂહ કયો આપ્યો હતો મિત્રો? યાદ હોય તો યાદ છે બધાને? નિષ્ક્રિય સમૂહ. છેલ્લો લખી દઉં કારણ કે બહુ જ અગત્યનો છે નિષ્ક્રિય સમૂહ. તો પહેલો મેં લખ્યો હતો, પહેલો છે હિલિયમ,
एक सूत्र पण आप्युं ए वखते नियोन आर्गोन क्रिप्टोन ઝેનોન અને રેડોન नाम લખું છું અહીંયા હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન કયા કયા છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન વંચાતું ના આવતા બચજો આ હિલિયમ છે આ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને અહીંયા લખું છું રેડોન કયા કયા નામ પહેલાં બધા બોલવાના છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન આનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 2 તો 2 માં 8 ઉમેરો 2 + 8 10 10 માં 8 ઉમેરો 18 18 માં 18 ઉમેરો 36 18 ઉમેરો 54 અને છેલ્લે 32 ઉમેરો 86 એકદમ ઇઝી રીત છે આ સૂત્ર મેં આપ્યું હતું હિંમતનગરમાં પહેલો હિંમતનગર તો મારું ગામનું નામ તો બોલું જ હિંમતનગર એટલે હિલિયમ નગર એટલે નિયોન હિંમતનગરમાં એવો શબ્દ વાપરે તો હિંમતનગરમાં સૂત્ર કંઈક એ વખતે આપ્યું હતું અમીર ખાન હિંમતનગરમાં અમીર ખાનની ઝેરોક્સની દુકાન છે શેની દુકાન છે ઝેરોક્સ XEROX ની દુકાન છે હિંમતનગરમાં અમીર ખાનની ઝેરોક્સની દુકાન છે યાદ રહી ગયું હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન ઇલેક્ટ્રોન રચના લખવા માટે મેં કહ્યું હતું પરમાં ચેપ્ટર નંબર 2 માં આટલા યાદ રાખવા પડે 2 આવે તો હિલિયમ લખી શકાય 10 આવે તો નિયોન લખી શકાય 18 આવે તો આર્ગોન લખી શકાય આવું મેં કહ્યું હતું બરાબર છે હવે આની રચના આ ખાસ યાદ રાખવાનું છે 2 સૂત્રો તૈયાર થઈ ગયા આપણે આ બંને સમૂહો આ પહેલો સમૂહ છે એનું નામ કહેવાય આલ્કલી સમૂહ એ પણ નોંધ કરતા રહેજો પહેલાના કહીશું આપણે આલ્કલી કયો સમૂહ કહેવામાં આવે છે આખું ચેપ્ટર આવે છે આલ્કલી સમૂહ ધ્યાનમાં રાખજો આખો સમૂહ આપણે અભ્યાસ કરવાનો છે આલ્કલી સમૂહ ચલો પહેલો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે ઇલેક્ટ્રોન રચના કેટલી થાય એક જ 1s1 આને કેટલી થાય 1s2 2s1 આનું કેટલું થશે 1s2 2s2 2p6 3s2 3p1 ગણી લો 2 2 4 10 10 ને 1 11 આ 3s1 આને નિયોન કહી શકાય આને શું કહેવાય અથવા ઓર નિયોન 3s1 તો તમે જુઓ છો હવે આ 10 ને હું નિયોન લખીશ હવે આ 18 ને શું કરીશ આર્ગોન લખીશ અહીંયા તો અહીંયા લખીશ આર્ગોન 4s1 પછી શું લખીશ આર્ગોન પછી આ કેટલા છે 37 તો 36 વાળો કયો લખી દો ક્રિપ્ટોન તો ક્રિપ્ટોન 5s1 ક્રિપ્ટોન પછી કોણ લખીશું ઝેનોન લખીશ ઝેનોનમાં જુઓ 54 છે તો 54 1 55 આ 6s1 ઝેનોન પછી શું લખીશ રેડોન રેડોનમાં લખીશ 7s1 એકદમ ઇઝી તો તમે આની અંદર એક વસ્તુ જોઈ શકો છો છેલ્લી કક્ષામાં બધામાં એક જ ઇલેક્ટ્રોન છે જુઓ એક જ ઇલેક્ટ્રોન આ એક જ 5s1 6s1 તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આલ્કલી સમૂહની આવો પ્રશ્ન પૂછાય આલ્કલી સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ ગણાય તો હું લખું છું NS1 સાંભળજો NS1 એને શું બતાવે છે N એ મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે આનું શું કહેવાય N એ મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે જુઓ આપણને ખબર છે 4 શું કહેવાય કોઈપણ કક્ષકમાં આગળનો જે આંકડો હોય મુખ્ય ક્વોન્ટમ આંક 5 મુખ્ય ક્વોન્ટમ આંક એને શું બતાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક એનો મતલબ એ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કારણ કે આ લોકોને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે અષ્ટક પૂરો કરવા માટે આ બધા જ લોકો શું કરે છે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે તો બધા એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો બધાની રચના શું થઈ જશે ખબર છે બધાની રચના આવી થશે એ સામાન્ય રચના કેવી થવાની બધાની M+1 આ એક ગુમાવશે તો અહીંયા લખીશ હાઇડ્રોજન પ્લસ હવે સંયોજકતાઓ ખાસ યાદ રાખજો અહીંયા હું લખી દઈશ હવે જગ્યા અહીંયા લખું છું લાલ અક્ષર લખું એટલે ખબર પડે બધાની વેલેન્સી જે છે એ સમાન થઈ ગઈ આ હાઇડ્રોજન પ્રશ્ન પૂછે તો હાઇડ્રોજનની સંયોજકતા કેટલી આ +1 તો એની સંયોજકતા કહેવાય લિથિયમની કેટલી +1 બરાબર સોડિયમની કેટલી +1 પોટેશિયમની કેટલી +1 રૂબિડિયમની કેટલી +1 સિઝિયમની કેટલી +1 અને આ તો રેડિયો એક્ટિવ તત્વ છે પ્રશ્ન પૂછાય રેડિયો એક્ટિવ છે
એની કોઈ વેલેન્સી લેવાની નથી. રેડિયો એક્ટિવ તત્વ પોતાનામાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન થઈ જાય છે એની અંદર. બરાબર છે. તો પ્રશ્ન પૂછાય આલ્કલી સમૂહમાં રેડિયો એક્ટિવ તત્વ કયું છે? ફ્રાન્સિયમ છે. બરાબર છે. તો એક સમૂહ આખો થઈ ગયો તમારે આટલી બાબતો. ચલો પહેલા સમૂહનું શું કહીશું આપણે? આલ્કલી સમૂહ. એને કયો નંબર આપ્યો? 1A પણ કહેવાય એને, 1A. આ બધી જ બાબત આજે નોંધી લેજો મિત્રો. 1A. પ્રશ્ન પૂછું એની અંદર પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખશો? તો 2 8 8 18 18 32. બરાબર. ત્યાર પછી આપણે નામ યાદ રાખવાનું. હલવો નાખીએ રુસિફા. બધાની ઇલેક્ટ્રોન રચના લખતા પણ શીખવાડી દીધી. બધા એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. માટે બધાની વેલેન્સી કેટલી? સંયોજકતા કેટલી? +1. આજે આપણે કામ કેટલા સુધી કર્યું? આટલા સુધી. જલ્દી પહેલાં આને ઉતાર દો, પછી આપણે વાત આગળ કરીએ. આ મિત્રો વાત કરી આપણે કોની વાત કરી? ફક્ત ને ફક્ત પહેલા સમૂહની વાત કરી. અને બીજો કયો સમૂહ યાદ રાખવાનો છે તમારે? નિષ્ક્રિય વાયુ સમૂહ. કયો યાદ રાખવાનો છે? આપણે નિષ્ક્રિયની પણ રચના લઈ લઈશું. લેવી હોય તો આપણે આખી ડિટેલમાં લઈશું. ખ્યાલ આવે છે બધાને? આ હિલિયમ, નિયોન, આર્ગોન અત્યારે હાલ આના રેફરન્સ માટે મેં લીધેલી છે. એની રચના પણ લઈશું આપણે. તો આજે એક જ સમૂહ કરીએ છીએ. બરાબર. કારણ કે પછી વિડીયોની લેન્થ વધે છે. આજે અડધો કલાક થઈ ગયો છે. આવતીકાલે લગભગ આખું જ આવર્ત કોષ્ટકમાં બધા જ સમૂહો તમને તૈયાર કરી આપીશ. તો આજે કયો સમૂહ તૈયાર કરવાનો તમારે? પહેલો સમૂહ. ઓકે મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો ગમે તો એને લાઈક કરશો.